तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। હકીકતમાં બેરી સ્કૂલના વિદ્યાર્થીઓને બીજી કોલેજોના છોકરાઓની સરખામણીમાં બહુ ઓછો આરામ મળતો. તેઓ વહેલા ઉઠતા અને વહેલા સૂઈ જતા. આ વ્યવસ્થા કેટલાક છોકરાઓને માફક ન આવતી ત્યારે શિસ્તના પ્રશ્નો ઊભા થતા. આ પ્રસંગે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ ઉઠાવ્યો હતો. માર્થાએ કડક હાથે કામ લીધું. માર્થાની આ અંગેની પદ્ધતિ નિહાળી હતી. ઘણી વાર આ નિરાળી પદ્ધતિના ભાગરૂપે તેઓ વિદ્યાર્થીઓને બોલાવી તેને સમજાવતા અને જરૂર પડે ધમકાવતા પણ ખરા. એક સ્નાતક કહે, તેમની ઠપકો આપવાની રીત અદ્ભુત હતી. તેમણે મને મારી ભૂલનું એ રીતે દર્શન કરાવ્યું કે મને ધરતી માર્ગ આપે તો ઊભાને ઊભા સમાઈ જવાનું મન થઈ ગયું. એક બીજો વિદ્યાર્થી કહે, તેઓ ભૂલ દેખાડતા, તે માટે ઠપતો આપતા, પણ સાથોસાથ કહેતા કે હજી એ સુધરવા માટે આશા તો છે જ હો. આવા પ્રસંગોમાં કેટલાક શાળા છોડી પણ ગયા, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ રહ્યા. માર્થા ઈચ્છતા કે વિદ્યાર્થી સંસ્થા ન છોડી જાય. જ્યારે કોઈ શિસ્તનો ભંગ કરતું ત્યારે માર્થા તેને પૂછતા, તે ભૂલ કરી છે એ તો તું કબૂલીશ ને? સંસ્થાના કેટલાક નિયમો હોઈ શકે, તારે એનું તો પાલન કરવું જોઈએ કે નહીં? મોટાભાગના કિસ્સાઓમાં એ પછી વિદ્યાર્થી શિસ્તનું મહત્ત્વ સમજતો થઈ જતો. માર્થા પરીક્ષાની બાબતમાં ઘણી ઉદાર નીતિ રાખતા. એકાદ ગુણાંક વિદ્યાર્થીના ભાવિ કરતાં મહાન નથી એમ તેઓ અવારનવાર કહેતા. વિદ્યાર્થી જે વિષયમાં કાચા હોય તે વિષયમાં તેના પર વિશેષ લક્ષ્ય આપવા તેઓ અધ્યાપકોને સમજાવતા. એકવાર એક છોકરાએ મેથેમેટિક્સ સિવાય બધા જ વિષયોમાં સારી પ્રગતિ કરી, પરંતુ તેનું મેથેમેટિક્સ એટલું કાચું કે એટલા ખાતર એને પદવી ન મળે એ સંભવિત હતું. માર્થાએ તરત જ મેથેમેટિક્સના પ્રાધ્યાપકને કહ્યું, જેક તેનું વરસ ગુમાવે તેવું ન બનવું જોઈએ હો. 12 વર્ષ સુધી તેણે આ પદવી મેળવવા માટે મહેનત કરી છે. આપણે થોડી વધુ મહેનત કરીએ તો કદાચ તેનું વરસ સુધરી જાય. ઘણા લોકો કોલેજના વિદ્યાર્થીઓને કરવા પડતા કામ વિશે ફરિયાદ કરતા, પણ આ બાબતમાં માર્થાનું વલણ મક્કમ હતું. ઘણીવાર કોઈ મુલાકાતી છોકરા કે છોકરીમાં ગીત કે કળા પ્રત્યેની વિશેષ અભિરુચિ નિહાળી કહેતા, આને માટે હું વિશેષ શિષ્યવૃત્તિ આપવા તૈયાર છું, પણ તેને બધો જ સમય તેના વ્યાસંગ પાછળ ગાળવાની છૂટ આપો, તેને કામમાંથી મુક્તિ આપો. માર્થા કહેતા, તમારે શાળા માટે શિષ્યવૃત્તિ આપવી હોય તો આપી શકો છો. એક વધુ વિદ્યાર્થીને અમે આના દ્વારા સ્થાન આપી શકશું, પણ અહીં રહેનારા પ્રત્યેકને કામ તો કરવું જ પડશે. જેમ શાળાની પ્રતિષ્ઠા સર્વત્ર ફેલાતી ગઈ તેમ માર્થાને એક બીજી બાબતમાં પણ મક્કમ રહેવું પડતું. આ શાળાનો ઉપયોગ જેમને તેની ખાસ જરૂર છે તેઓ દ્વારા જ થાય તેનું ધ્યાન રાખવું ઘટે. જ્યોર્જિયાના ગવર્નરે એકવાર પોતાના પુત્રને શાળામાં પ્રવેશ આપવા માગણી કરી. વિનયપૂર્વક છતાં સ્પષ્ટપણે માર્થાએ તેનો ઇનકાર કરી દીધો. એકવાર પૂર્વના એક ઉદ્યોગપતિએ કહ્યું કે જો મારા પુત્રને બેરીમાં દાખલ કરો તો હું $20,000 સંસ્થાને આપીશ. સંસ્થાને નાણાંની સખત જરૂર હતી, તો એ માર્થાએ આ સૂચનાનો અસ્વીકાર કર્યો. કોલેજના વિદ્યાર્થીઓને કરવા પડતા કામ વિશેના એક બનાવથી માર્થાના હૃદયને સંતોષથી છલકતું કરી દીધું. ઉનાળાના દિવસોમાં 12 છોકરાઓ ખોદકામ કરી રહ્યા હતા. માર્થાએ જોયું. તેઓ છોકરા પાસે ગયા. ઉનાળાના દિવસો છે, તમે થાકી જશો, ચાલો હું તમને હળવું કામ બતાવું. છોકરાઓ એક ક્ષણ અટકી ગયા.
તેઓએ એકમેક સામે જોયું. પછી એમાંના એકે કહ્યું, નહીં, અમે તો અમને સોંપાયું છે એ જ કામ કરવા માગીએ છીએ. આ શબ્દો માર્થા માટે ઘણા કિંમતી હતા. આ ગરવા ઇનકારમાં પોતે જે શ્રમનો મહિમા આ વિદ્યાર્થીઓને શીખવ્યો હતો તેની સાર્થકતા જણાતી હતી. કેલિફોર્નિયામાં વર્ષો સુધી પ્રાધ્યાપક તરીકે રહ્યા બાદ એક વિદ્વાન બેરી સંસ્થામાં જોડાયા. તેમના પહેલા જ વર્ગના અંતે 2 વિદ્યાર્થીઓ તેમની પાસે ગયા અને ખૂબ રસપ્રદ વ્યાખ્યાન માટે તેનો આભાર માન્યો. આ પ્રાધ્યાપકે કહ્યું, મારી 30 વર્ષની કારકિર્દીમાં પહેલી જ વાર મને વિદ્યાર્થીઓના ચહેરા પર આ પ્રસન્નતા જોવા મળી. બેરી શાળા જેમ જેમ વિકસતી હતી તેમ તેમ તેના ખર્ચમાં પણ વધારો થતો હતો. શાળાને નિયમિત રીતે મળતા નાણાં $1,00,000 જેટલા હતા. બીજા $1,00,000 શાળામાં ઉત્પાદન પામતી ચીજવસ્તુઓના વેચાણમાંથી ઊભા થઈ જતા. આમ છતાં $1,00,000ની ખોટ રહેતી. માર્થાએ આ $1,00,000 ઉઘરાણું કરીને એકઠા કરવાના રહેતા, નહીતર સંસ્થાને દેવાળું કાઢવાનો વખત આવે એમ હતો. બેરી સંસ્થાએ સહાય કરનારાઓમાં મોટા ભાગના લોકો નાનો ફાળો આપનારા હતા. તેથી બેરી સંસ્થાને મદદ કરવા માટે નાણાં બચાવવા પડતા હતા. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा